ગુડ મોર્નિંગ વારાણસીથી તમને બધાને જય શ્રી રામ। હવે અમે અત્યારે વારાણસી પહોંચી ગયા છીએ અને વારાણસી અમે રાત્રે હોટલ રાખીને સૂઈ ગયા હતા અને અત્યારે અમે વારાણસીથી આજુબાજુમાં બધું દર્શન કરવા નીકળ્યા છીએ અને અત્યારે અમે અહીંયાની ઇલેક્ટ્રિક બાઇકમાં બેઠા છીએ અને હવે અહીંયાથી અમે સારનાથ મંદિરને અલગ અલગ મંદિરો ફરશું, વારાણસીની મોજ લેશું। એટલે તો વારાણસી ફરવા ચાલો ફરી એકવાર એસએનજીની સાથે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય કાશી વિશ્વનાથ, જય સર્વવેદ મહામંદિર ધામ છે। આ મંદિરમાં એટલી બધી કલાકૃતિ છે કે અત્યારે દુનિયા તાજમહેલને જોવે છે ને, જ્યારે આ જોશે ને ત્યારે તાજમહેલને ભૂલી જશે। લાકડાનું, પથ્થરનું અને આરસનું એટલું કાર્વિંગનું સરસ કામ થયું છે કે ખાલી એકવાર આવીને તમે આ જગ્યા જુઓ કે અત્યારે આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મનો ઉત્થાનનો સમય છે અને કેવું સરસ કામ કરી રહ્યા છે, બહુ સરસ છે। ખાલી એકવાર તમે અહીંયા આવો અને ખાલી અહીંયાની કલાકૃતિ જુઓ। પથ્થર એવી રીતે કંડાર્યા છે કે જાણે આમ સાક્ષાત હાથી, ઘોડા, મોર, હંસ, આમ જો કેટલા હંસ અહીંયા ઉડે છે, જોઈ ગયા, નેચરલી લાગે એવું। આ બધા પથ્થરના છે। બીજો નેક્સ્ટ વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને આગળના વિડીયો જોવા માટે અમને ફોલો કરો। થોડુંક પ્રોત્સાહન આપો। સુરેન્દ્રભાઈ બહુ મહેનત કરે છે અને બધી જગ્યાએ જાય છે અને એક ઘડીએ ઘડીની તમને એકદમ ઓરિજિનલ માહિતી આપે છે, ખાલી વિડીયો બનાવવા પૂરતી નહીં, પણ જે છે એ નેચરલ રીતે અને નેચરલ વસ્તુ જ બોલે છે। તો જરાક બિરદાવો આ ભાઈને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। હજી 500 થવાના છે, જલ્દી 1000 થઈ જાય એવી કૃપા કરો બધાએ। જય શ્રી રામ। તો તમને કેવું લાગ્યું આ સ્વરવેદ મંદિર? અદ્ભુત કલાકૃતિ છે। હમણાં તે નરેન્દ્ર મોદી સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું છે અને હજી એનું ઘણું બધું કામ બાકી છે,
પણ અત્યારે જેટલું છે ને એટલું અમે જોયું ને તો એ પણ આમ એમ થઈ ગયું કે બાકી મંદિરની અંદર આટલી બધી ભવ્યતા અને આટલું બધું સુંદર કામ આ હે ને બહુ અમે ભાગશાળી કહેવાય કે અમે અહીંયા આવી શક્યા ને જોઈ શક્યા. કેમ કે 5 સ્ટાર હોટલ તો 7 સ્ટાર હોટલ નહીં, કોઈ પણ અત્યાર સુધીના મંદિરમાં હું ગયો છું ને એટલા મંદિરમાંથી આટલું બધું સરસ કામ મેં નથી જોયું. અને આનું ઉદ્દેશ્ય બહુ મહાન છે. આપણા 4 વેદ ઉપર છે, સ્વર વેદ, અને બહુ તો ડિટેલ્સમાં ખબર નથી આની મને, પણ કેમ કે હજી નવું નવું બને છે અને લોકલ માણસોને અમારે કોન્ટેક્ટ થયો નથી. બાકી મંદિરની અદ્ભુત કારીગરી છે અને એવડું મોટું મંદિર બનાવેલું છે કે હકીકતે એવું થઈ રહ્યું છે કે આ એક જ ભવિષ્યમાં છે ને બહુ મોટું धार्मिक स्थल बनी रहશે. आप जिस प्लेस पे आए हैं, इस प्लेस का नेम है सारनाथ. सार मीन्स होता है उपदेश और नाथ मीन्स होता है भगवान. ये भगवान बुद्धा का 3rd प्लेस सारनाथ है, जहाँ से आपका बुद्धिज्म पूरे विश्व में स्टार्ट हुआ था. और ऐसे बुद्धा के 4 मिनी प्लेस है. पहला है बुद्धा का लुम्बिनी नेपाल. लुम्बिनी नेपाल बुद्धा का बर्थ प्लेस है. सेकेंड प्लेस बुद्धा का है बोधगया बिहार. बोधगया बिहार में बुद्धा ने 7 ईयर्स में अपना मेडिटेशन किए थे बोधि ट्री के नीचे. 3rd प्लेस सारनाथ है, जहाँ पे आप लोग आए हैं. यहाँ पे बुद्धा ने अपने 5 शिष्यों को बौद्ध धर्म का पहला उपदेश किए थे, तो उनके 5 शिष्यों ने इनका प्रचार प्रसार पूरे वर्ल्ड में किया था. का ये जो पूरे वर्ल्ड में आपका बोधिज्म स्टार्ट हुआ वो सारनाथ से हुआ है. 4th प्लेस बुद्धा का है कुशीनगर. कुशीनगर में बुद्धा ने 80 ईयर्स में अपने प्राण को त्यागे थे, महापरिनिर्वाण किए थे. ये बुद्धा के 4 मिनी प्लेस सबसे इम्पोर्टेंट प्लेस है. तो एक मूर्ति के बारे में थोड़ा. हाँ, ये जो सामने आप स्टेचू देख रहे हैं, ये बुद्धा का सारनाथ का सबसे बड़ा स्टेचू बनाया गया है. और इसके पहले जो सबसे बड़ा स्टेचू था वो स्टेचू था अफगानिस्तान बाम्बिया, बट उधर के तालिबान वाले बुद्धा को नहीं मानते तो उसको 2001 में डिस्ट्रॉय करवा दिया. उसी का ये सेम मॉडल है. उसका हाइट 103 फीट था, बट वो सिंगल स्टोन का था. और इसका हाइट नीचे से नीचे ऊपर तक 80 फीट 9 इंच है, बट ये आपका सिंगल स्टोन के नहीं, इसमें ब्लॉक स्टोन ज्वाइन करके बनाया गया है.